રાજકોટમાં જે લૂંટવીત હત્યાની ઘટના બની હતી તેમાં પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે। મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। આજે વહેલી સવારે 4 વાગે લૂંટ અને હત્યાની જે બે ઘટના બની હતી, આરોપી સંતોષે પોતે ફરિયાદી બની તેને લૂંટી લીધાની ફરિયાદ નોંધાવી, જેમાં તેણે કહાની બનાવી કે પુનિતનગર સર્કલ પાસે પસાર થઈ રહ્યા હતા તે સમયે બાઇક પર આવેલા 3 અજાણ્યા શખ્સોએ તેને આંતરી 20,000 રૂપિયા લૂંટી લીધા। આ ઘટનાની તપાસ ચાલુ હતી તે દરમિયાન જ પુનિતનગર સર્કલ પાસે મામા સાહેબના મંદિર નજીક આવેલા એક ખાડામાંથી 32 વર્ષીય એક યુવાનનો મૃતદેહ પણ મળી આવ્યો હતો। વાવડી ગામ નજીક એક હત્યાનો બનાવ બનેલ, જેમાં મરણ જનાર દિનેશ શિવશંકર ચમાર રહે યુપીનો છે, તેમજ આરોપી તરીકે સંતોષ મદુદલાલ ચમાર તે પણ યુપીનો રહેવાસી છે। બંને એક જ મકાનમાં રહેતા હતા, ઓરડી ભાડે રાખીને રહેતા હતા અને બંને કારખાનામાં અલગ અલગ કારખાનામાં નોકરી કરતા હતા અને પૈસાની લેવડ દેવડ બાબતે આ બંનેને રકઝક થઈ, ગાળાગાળી થઈ અને પ્રથમ મારનારે આરોપીને માર મારેલ, ત્યારબાદ આરોપીએ મરણ જનારના હાથમાંથી છરી ઝૂંટવી લઈ અને હત્યાનો પ્રયત્ન કરીને હત્યા થયેલ।